બોલો ગંગાબા, શું કેવું છે હવે આ ચોરની બાબતમાં? જે વસ્તુઓની ચોરી થઈ છે એની યાદી છે. એ બધી ભેટ આ ગામવાળાઓએ જ આપી છે અને એ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. અરે ચહેરા પરથી તો કેવો માસૂમ ને સારા ઘરનો લાગે છે, તો આ ભગવાનના દાગીના ચોરતા તને શરમ ના આવી? આજે તો તારી ધાર કાઢી નાખીશ. આને છે ને ઝાડ સાથે જ બાંધી દો, નહીં તો આ ચોર ભાગી જશે અહીંયાથી. અરે હનુભાઈ ચોર છે એ હજુ વાત પુરવાર નથી થઈ. હમણાં એ પુરવાર થઈ જશે કે એ ચોર છે, કારણ કે નવો છે ગામમાં, કોઈ એને ઓળખતું નથી અને પોતાનું પોટલું દેખાડતો નથી. બાંધી દો એને. હા, આ કામ મને કરવા દો ધાર કાઢીને. હરિરામભાઈ તમે ખોટું કરી રહ્યા છો, છોડી દો એમને. સાચા બાંધી દીધા ને તાર કાઢીને. અરે હરિયા ડોબા, આ શું કર્યું? આ ચોર બહુ ચાલાક છે. મારે એને બાંધવાનો હતો ને એણે મને બાંધી દીધો તાર કાઢીને. ચતુર, એને ખોલ અને આ ચોરને બાંધવામાં મદદ કરે ની. આ તો હું જ બંધાઈ ગયો. અરે જોવે છે શું? ખોલ મને. હા ખોલ. એ હરિયા, શું કરે છે તું? એક માણસને બાંધતા નથી આવડતું તને? આ હરિયો છે ને સાવ ડોબો છે. લાવ, હું જ બાંધું છું આના હાથ. અરે મને છે ને એમે બાંધવામાં છે ને ખૂબ જ પાવટ છે. હાથ આપ. અરે આ શું કરો છો તમે? બસ આ શું કરો છો તમે? આ જોયું હરિયા? આમ હાથ બંધાય. કોણ બંધાઈ ગયું ધાર કાઢીને? આ કોઈ સાધારણ ચોર નથી લાગતો, બહુ જ રીઢો ચોર છે. હાથ ચાલાકી તો જુઓ આની. જોયું ગંગાબા? આ રીઢો ચોર છે, હાથ ચાલાકી કરે છે, છટકી જાય છે, કોઈની પકડમાં નથી આવતો. હવે તમારે એનો હાથ બાંધવો પડશે. ના, હું નહીં બાંધું. જો તમે આ ન્યાય પ્રક્રિયામાં સાથ નહીં આપો તો આખું ગામ જાણી જશે કે આ તમારો સાથી છે અને તમે એની પાસેથી ચોરી કરાવી. ના ગંગાબાઉ, આ લોકોને જ ન્યાય કરવા દો. જો આ નિર્દોષ નીકળે તો એને છોડી દેજો, પણ હમણાં તમે એના હાથ બાંધી દો. બોલો ગંગાબા, શું કેવું છે હવે આ ચોરની બાબતમાં? જે વસ્તુઓની ચોરી થઈ છે એની યાદી છે. એ બધી ભેટ આ ગામવાળાઓએ જ આપી છે અને એ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. હરિરામભાઈ, હા, તમે મને નોંધણી લઈ આપો ને, અને નોંધ કરી આપો કે કોણે કોણે શું વસ્તુ ભેટમાં આપી હતી. હા.
લખો સાહુકારે આપેલી નાની સુવર્ણ ચરણ પાદુકાઓ. ચરણ પાદુકા, અમે પણ એક હાર આપેલો. હાર. મારો આપેલો સોનાનો કમરબંધ. સોનાનો કમરબંધ. મળી ગઈ યાદી. હવે જઈને આનું પોટલું લઈ આવો. બધા મુદ્દા માલ એમાંથી જ મળશે. હા, મંગાવો પોટલું. ગોરધનભાઈ લઈ આવો. ઓહ, અમે લોકો તો અહીંયા મૂર્ખા છીએ ને. અરે આ ગોરધન તો તમારો જ ચમચો છે. એ તો આખું પોટલું ખાલી કરીને આવશે. ગોરધન નહીં, હરિરામ તું જઈને લઈ આવજા. ના ના હો મામી, હરિયો ચોર નીકળો અને બધાય દાગીના ઓલા પોટલામાં સંતાડી દીધા તો પછી બિચારા હનુભાઈ નો વાક આવે ને, એટલે હરિયો નહીં. ભલે, એક સેવક ગંગાબાનો અને એક સેવક જમકુબાનો, બંને જાઓ. બસ. લે પકડ જતું. જો આ ચોરીમાં આ હનુ અને ગંગાબાની સંડોવણી નીકળી ને, તો હું તો કહું છું કે પેલું મંદિરની બહાર જે 7 નિયમોનું પાટિયું લાગ્યું છે ને, એ બાળી જ નાખજો. નિયમ તો સારા છે ને મામી. શું ધૂળ સારા છે? ગમે તે પરિસ્થિતિમાં સત્ય જ બોલવાનું. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. એટલે મારું તો નિયમ જ છે સત્ય બોલવાનો. પણ ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ સત્યના લીધે. એ ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આમ નાનું મોટું તો ચાલ્યા કરે. હવે લો ગંગાબા, જો. જોઈ લીધું બધાએ. થઈ ગયું દૂધનું દૂધ અને પાણીનું પાણી. અમારા ગંગા વહુએ તમને સાચા ગુરુ દેખાડ્યા, ભક્તિ શીખવાડી, અને તમે અમારી ગંગા વહુને મંદિરમાં આવતા જતા રોકી. હવે શું કહેશો? આ છોકરો તો ચોર નીકળ્યો નહીં. મહારાજ, હવે તમે કોને ચોર કહેશો? આ જુઓ, ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આ માળા છે ને ચીસો પાડી પાડીને કહી રહી છે કે આ બંને વે આ ચોરીના પુરાવા છુપાવવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા, પણ આ માળાને લીધે બધો જ ભેદ ખુલી ગયો છે. બોલ બોલ, આ માળા ક્યાંથી આવી તારા પોટલામાં? હા, આ તો આપણા મંદિરની જ માળા છે, ધાર કાઢીને. હા હા, મને યાદ છે. આ માળા આપણા મંદિરની છે. સાચું બોલ. આ માળા મારા રામજીને ચડાવવા લાવેલો, અરે પણ પૈસાથી. આ મારી જ છે, સાચું કહું છું. હા છે ને, આ બહુ ચાલાક છે. હું તો કહું છું કે કોરડો મંગાવો ને આને 2-4 ફટકારો એટલે બધું જ બોલી જશે ધાર કાઢીને. બસ કરો. તમે સાબિત નથી કરી શક્યા કે આ ભાઈ ચોર છે, એટલે તમારી પાસે અધિકાર નથી એમને મારવાનો. શું કરે છે? પકડને, ભાગી ગયો. છટકી ગયો. કિમિયાગર લાગે છે આ છોકરો. આમ તમારા બધાની શ્રદ્ધા લૂંટીને એને જવા ન દેવાય. બોલો, આ ભગવાનના દાગીનાની ચોરીમાં આ ગંગાબા અને હનુની સંડોવણી ખુલ્લી પાડવા માટે કોણ કોણ તૈયાર છે? બોલો. હું છું. હજી પણ ઘણા લોકો ગંગાબાની ભક્તિ કરે છે. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આ ભગવાનના દાગીનાની ચોરી થઈ છે ને, એના કારણે એમના ઘણા ભક્તો આપણી તરફ થઈ જશે, અને એની શરૂઆત આ ચતુર્થી થઈ ગઈ છે. શું કે છે હરિયા? હા, ગંગાબાની ભક્તિના ભૂક્કા નીકળી જશે ધાર કાઢીને.
હનુભાઈ, તમે કેમ દુખી છો? હવે તો બધા જાણી ગયા છે કે તમે ચોરી નથી કરી. હું મારા લીધે દુખી નથી, પણ એ લોકોએ તમારું નામ લીધું એટલે દુખી છું. હા બેનબા જોવો ને, જમકુમારી પણ છે ને કે કૂદી કૂદીને બોલતા હતા કે આ ચોરી તો ગંગાબાએ કરાવી છે. પણ બેનબા મહારાજને ખબર નહીં શું થઈ ગયું છે, એ ખબર નહીં આવું કેમ વર્તન કરે છે બેનબા. એ તો આપણા ઘરે પૂજા કરવા આવતા હતા ને. ગોરધનભાઈ, એ તો જેની જેવી સમજ એવું એનું વર્તન. અને હું આમાં મહારાજજીનો વાંક નથી ગણતી, કારણ કે એ તો સતત મંદિરમાં પૂજા કરતા હોય છે. અને રામજીના દાગીનાની ચોરી થવી, મુકુટની ચોરી થવી, એનાથી એમને ગુસ્સો આવ્યો હોય એ વાત સહજ છે. પણ બા, એ લોકોએ તમારા પર આવો આક્ષેપ નહોતો કરવો જોઈતો. એ તો 7 નિયમોના કારણે એમનું મન દુભાયું છે, એટલે એવું બોલ્યા. પણ બેનબા સમજાતું નથી કે આ દાગીનાની ચોરી કોણે કરી. એ તો મેં પણ હવે ઈશ્વર પર છોડી દીધું છે, કારણ કે દાદાએ મને સમજાવ્યું હતું કે હું કરું એ અજ્ઞાનતા. જે કંઈ કરે એ રામ કરે. હનુભાઈ, તમને તમારે ગામે જવું હોય તો જાઓ. ના બા, હમણાં હું જઈશ તો આ ગામવાળા બધું જ તમારા માથા પર નાખી દેશે કે તમે મને ભગાવી દીધો. અને હવે તો આ ચોર પુરાણ બંધ ના થાય ત્યાં સુધી હું તમારી પાસે જ રહીશ. ઠીક છે, પણ ભાઈ જરા સાચવીને રહેજો. એ લોકો ખૂબ ગુસ્સામાં છે, એટલે એ કંઈ પણ કરી શકે છે. ધ્યાનથી રહેજો. તમે ચિંતા નહીં કરો બા, હવે સાચવવાનું એ લોકોએ છે, મારે નહીં. પંડિતજી, તમે છે ને થોડા કાચા પડો છો બોલવામાં. અરે એ તમારા ભાણી છે જમકુબેન, મારે માટે તો કળસંગજીના પત્ની છે ને. આ તો કળસંગજી બાપુ અહીંયા નથી ને એટલે હું કંઈક બોલી શકું છું, બાકી એમની સામે તો મારું મોઢું પણ ન ખુલે. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ એ અહીંયા નથી ને એનો જ લાભ આપણે ઉપાડવાનો છે. હા, પણ એમાં કંઈક વધુ પડતું થઈ ગયું તો? પંડિતજી, તમે છે ને સાવ ડરપોક છો. અરે આજ તો સમય છે એ લોકોને એટલા નીચા દેખાડવાનો કે આજ પછી એ લોકો કોઈની સામે નજર ઊંચી કરીને જોઈ જ ન શકે. ચમકુબા, મને એક વાત સમજાતી નથી કે હું તો ભગવાનના ઘરેણા ચોરાઈ ગયા છે એટલે વિરોધ કરું છું, પેલા 7 નિયમો મૂકવામાં આવ્યા છે એની વિરોધમાં છું, પણ તમે આ તું જ શું કામ ઊભું કર્યું છે? ન તમે આ ગામના છો, ના આ ભગવાનના ઘરેણા ચોરાયા એનો કોઈ તમને હરખ શોખ છે, તો પછી તમે આ બધું શું કામ કરો છો? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ પંડિતજી તમે છે ને ભગવાનના માણસ છો. હા, સાવ ભોળા છો, એટલે તમને આ બધું નહીં સમજાય. તો તમારે તમારું કામ કરો. તો પ્રશ્ન એ છે કે હવે કરશું શું? પેલા ચોરને તો એ લોકો લઈ ગયા જ નથી. ચતુર અને હરિરામ, આજે રાતના તમારે બંનેવે એ ઘરમાં ઘૂસવાનું છે અને ચૂપચાપ પેલા હનુને અહીંયા લઈ આવવાનો છે. અને પછી હું એની પાસે કબૂલાત કરાવડાવીશ ચોરીની. પણ હનુ બહુ ચાલાક છે. હનુની કેવી હાથ ચાલાકી કરતો હતો? દોરડામાંથી તરત છટકી જતો હતો. અરે છટકશે ત્યારે ને જ્યારે ભાનમાં હશે. એટલે હું સમજી ગયો ધાર કાઢીને. બસ તો પછી તમારે બંનેવે આજે રાતના ત્યાં જઈને એને અહીંયા લઈ આવવાનો છે. સમજી ગયા? કેવી રીતે? હું તને સમજાવી લઈશ ધાર કાઢીને. અને પંડિતજી, તમે છે ને આજે રાતના એક ગરમા ગરમ ચીપિયો તૈયાર રાખજો. આજે તો હું ચોરીની કબૂલાત કરાવીને જ રહીશ. હાલે, બારીમાંથી અંદર જા અને પેલું હનુ જ્યાં હોય ને અને આ સોંગાડી દેજે ધાર કાઢી. આનાથી શું થશે? સહેજ સોંગી જો, ખબર પડી જશે. તારું નામ ચતુર છે પણ તું સાવ ડોબો છે. આ છે ને ચમકુ મામી આપેલી જડીબુટી છે. સહેજ સૂંઘ્યું તું તો ઊંઘી જઈશ ધાર કાઢીને.
ચોર સાવ ડોબો છે, મારે જ અંદર જવું પડશે. તમે લોકો પેલા જડીબુટી સુંગાડી દીધી એટલે આખું કામ આવ્યું પૂછે તારા માટે. તમે બંને આ મંદિરમાં શું કામ? આ હનુ કહે છે કે તમે લોકો રાત્રે ચોરી કરવા માટે અહીંયા આવેલા. એને પોતાની આંખે જોયું છે. ચોરી? આ મંદિરમાં ચોરી કરવા જેવું છે શું? તો તમે બંને સવારના પોરમાં અહીંયા શું કરો છો? અને આ પોટલામાં શું છે? આ કોનું પોટલું છે? ઓ કેટલું ભોળું ભોળું બોલે છે આ તો. આ તમે જે ચોરી કરી ને એ પોટલું અકલ મઠ્ઠા. ચોરી? કઈ ચોરી? અમે કોઈ ચોરી નથી કરી. હા, અમને તો જમકુ મામી એટલે કે અમને તો જમકુ મામીએ અહીં સુઈને ચોકી કરવાનું કીધેલું હતું. હા હા ચોકી કરવાનું કીધેલું હતું. ચોકી કરવા કે ચોરી કરવા? હે મહારાજ જરા જોવો તો પોટલામાં શું છે. બોલો. આ જુઓ, ભગવાનનું કમરબંધ. આ ભગવાનનો કમરબંધ તમારા પોટલામાં ક્યાંથી આવ્યો? એટલે આ કમરબંધ તમે ચોરેલો? ના ના, ચોરી તો હનુએ કરી છે ને. અરે પણ આ કમરબંધ તો તમારી પાસેથી પકડાયો છે. બેનબા હું છે ને કામ કરું છું. હમણાં સૈનિકોને બોલાવું છું ને આ બેને છે ને કાટ કોટડીમાં પુરાવી દઉં છું. હે ચોરી તમે લોકોએ કરી હતી અને મારા બેનબા અને હનુભાઈ ઉપર તમે લોકો આક્ષેપ કરતા હતા. હા, મારી ગંગા બહુ નિર્દોષ છે. જોયું ને તમે? આ હરિયો ચોર છે એ આખું ગામ જાણે છે. પણ ચતુર તું પણ ભગવાનનો કમરબંધ ચોરી કર્યો? શરમ નથી આવતી તને? હું તો કહું છું આવા ગુનાની ભારે શિક્ષા થવી જોઈએ. તો કહું છું ગરમ તેલમાં હાથ બોળવા જોઈએ. અરે હું તો કહું છું આમના હાથમાં ઝેરીલા વિંછી પકડાવી દઈએ. ના શું? આ લોકોને શિક્ષા થવી જ જોઈએ. ના ના મેં ચોરી નથી કરી. હું શું કામ ખોટો કમરબંધ ચોરું? ખોટો એટલે? આ કમરબંધ તો તમે ભગવાનને ચડાવ્યો હતું ને દાનમાં, સોનાનું છે એમ કહીને. ચતુરભાઈ બોલો. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હું તમને બધું સાચે સાચું કહું છું. કેમ ચતુર આજે અચાનક મને તારી ઘરે બોલાવ્યો? શેઠ હું તમારો વિશ્વાસ કરી શકું ને? આવો પ્રશ્ન ત્યારે જ આવે જ્યારે કંઈક ખોટું કરવાનું હોય. જો આ વાત બહાર ના જવી જોઈએ. તે પેલી કહેવત સાંભળી છે, ચોર ચોર માસ્ટિયાઈ ભાઈ? ના, કારણ કે આ મારું પેલું કામ છે. બોલ બોલ, ચિંતા વગર બોલ. મારી માં હટ કરીને બેઠી છે કે આપણા ગામડાની શ્રીરામની પ્રતિમાને સોનાનો જ કમરબંધ ચડાવો. તો સારી વાત છે ભાઈ. એણે એનું બધું સ્ત્રીધન મને આપી દીધું છે પીગળાવવા માટે. કંઈક 5 તોલા જેટલું છે. 5 તોલામાં તો બહુ સરસ કમરબંધ બનશે ભાઈ. પણ તમે માત્ર આ બુટી જેટલા સોનાની ઢાળ ચડાવીને કમરબંધ ના બનાવી આપો? આ સાથે છેતરપિંડી? શેઠજી
મારી માં એમ પણ મરવા પડી છે. એ ક્યાં જોવા આવવાની છે કે કમરબંધ અસલી સોનાનો છે કે પછી ઢાળ ચડાવેલો? બોલો, હશે? થઈ જશે, પણ બહુ મોટી કિંમત લાગશે. મળી જશે. એવો કમરબંધ બનાવીશ ને કે નક્કર સોનાનો લાગશે. માં પણ ખુશ ને ગામમાં એ તારો જય જયકાર. બસ તો પછી 5 તોલામાંથી 3 મારા, 1 તોલાનો કમરબંધ અને 1 તોલો આખો તમારો. બસ તો પછી આખું ગામ બોલશે દાનેશ્વરી ચતુર્શેઠ નો જય. એ દિવસે શાહુકાર અને વૈદરાજની જય જયકાર થતી હતી તો મેં મારું નામ મોટું કરવા માટે શાહુકાર જોડે મળીને ખોટો સોનાનો કમરબંધ બનાવ્યો.